ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો મિત્રો, ચેપ્ટર 4 જેમાં સમતલમાં ગતિમાં આપણે ચેપ્ટર 3 નું બે ઘટકોમાં વિભાજન કરી પાછા એને એ બધા જ સૂત્રો એ બધી જ એક પરિમાણમાં થતી ચર્ચા દ્વિપરિમાણમાં મેળવી, જે આખું રિવિઝન હતું. માત્ર એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી, અને એ કઈ હતી તો કે એને બે ઘટકમાં લખવાનું. તો ખાલી વેગ હતો તો અહીંયા વેગના બે ઘટક લખવાના, x અને y. પ્રવેગ હતો તો પ્રવેગના બે ઘટક લખવાના, ax ay. આમ બધી જ ચર્ચા આવી, જે ખરેખર રિવિઝન હતું. માત્ર આટલું યાદ રાખીને તમે ત્રીજા ચેપ્ટર ને ચોથા ચેપ્ટરમાં રિપીટ કરી શકો, બે ઘટકમાં વહેંચીને, ત્રણ ઘટકમાં વહેંચીને. પણ હવે જે બે ટોપિક આપણે લઈએ છીએ એ બધા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી એ બોર્ડ કયો, નીટ કયો, JEE કયો, કારણ કે આ ટોપિક બહુ જ અગત્યના છે. સાવ સહેલા, પણ ટેક્સ્ટબુક માંથી તમે કરશો અને એને પકડી રાખશો તો અઘરા. એટલે અત્યારે તમે તમારી નોટ, પેન બધું સાથે રાખી અને ખાસ કોન્સન્ટ્રેશન સાથે આ વિડિયો જોજો. પછી ફરીથી જુઓ ત્યારે લખતા જજો, અને એમાંથી જે ડાઉટફુલ પોઈન્ટ છે એ સાઈડમાં લખી રાખજો, અને એ ડાઉટ વાળા પોઈન્ટ મને મોકલી દેજો, જેથી કરીને ડાઉટ સોલ્યુશન વખતે હું તમને એ ડાઉટ ફરીથી સોલ્વ કરાવી શકું. અને પછી તમે જે પણ બુક વાપરતા હો એને એઝ એ રેફરન્સ લઈ વચ્ચે ડિસ્ક્રિપ્ટિવ, કોઈ હું બોલતો હું પણ લખ્યું ન હોય તો એ પેરેગ્રાફ, એ અગત્યની લીટી, એ વાક્ય, એ વર્ણન તમારે એમાં એડ કરી દેવાનું, અને પછી ઈ ફાઇનલ નોટ જે બને એ મને મોકલવાની, ચેક કરવા માટે. હા, આમ આપણે દર રવિવારે જ નોટ લેશું, પણ આ બે અગત્યના પ્રશ્નો છે એટલે તમે ચેક કરાવી લો એ વધુ સારું. પણ આ બે પ્રશ્ન મોઢે લખીને ચેક કરવાના છે, એટલે એકદમ સરસ રીતે તૈયાર કરજો. કારણ કે હા, સેટરડે ના એક્ઝામ છે ને પછી સર બીજું ત્રીજું ચેપ્ટર કરીએ છીએ, ચોથું ચેપ્ટર, જો એમ નહીં ચાલે. બસ નહીતર પાછળ રહી જશો, પાછળ પૂરું. રેગ્યુલર રોજે રોજનું વર્ક તો તમારે કરવાનું જ છે, કોઈ પણ પરિસ્થિતિમાં. તો જ બેટા તમે બહુ સારી રીતે ન્યાય આપી શકશો, તમારા ધાર્યા માર્ક મેળવી શકશો. તો ચાલો અગત્યના પોઈન્ટ. ટોપિક નંબર 4.10 પ્રોજેક્ટાઇલ મોશન, પ્રક્ષિપ્ત ગતિ. જે ટોપિક આખો જે છે એમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકશે, ઓછામાં ઓછા 4 થી 5 પ્રશ્નો બનશે. એટલે તમે આખા ટોપિકને રિધેમેટિકલી યાદ રાખજો, પછી જેટલું પૂછાય એટલું લખજો. તો એમાં આટલા પોઈન્ટ મેં બનાવ્યા છે. પહેલી ચર્ચા પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થની.
What is projectile motion and projected body? બીજો પોઈન્ટ છે પ્રક્ષિપ્ત ગતિ દ્વિપરિમાણમાં ગતિ છે એટલે એને ગણતરી કરવી હોય તો પરસ્પર લંબ એવા બે ઘટકોમાં x એટલે સમક્ષિતિજ ઘટક, y એટલે ઉર્ધ્વ કે અધો ઘટક, કારણ કે જ્યારે આમ ઉપર જશે ત્યારે ઉર્ધ્વ ઘટક આવશે અને મહત્તમ ઊંચાઈએથી આમ પાછો ફરશે ત્યારે અધો ઘટક, અધોગતિ થાય ને ગણાની, એ અધો ઘટક થશે, અપવર્ડ ડાઉનવર્ડ. તો એક લંબ ઘટકોમાં વહેંચી નાખશું જેથી ગણતરી પોસિબલ બને, જે બહુ અગત્યનો પોઈન્ટ. એના પરથી આપણે સમન્વય કરી બે ઘટકોને ભેગા કરી અને પ્રક્ષિપ્ત ગતિનું સૂત્ર મેળવશું, જે સૂત્ર યામ ભૂમિતિ કે છે. આ પરવલયનું સમીકરણ છે. y બરાબર ax પ્લસ ઓર માઇનસ bx સ્ક્વેર, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલય આકાર હોય છે, જે 3 માર્કમાં લગભગ સ્કૂલમાં દરેક પરીક્ષામાં પૂછાય જ છે. ત્યારબાદ પ્રક્ષિપ્ત ગતિમાં x અને y ઘટકને અનુરૂપ જુદા જુદા પોઈન્ટ લેવાના છે. ક્યાં? તો કે એક મહત્તમ ઊંચાઈ માટે, કે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત થશે, જેમ સુરેખ ગતિમાં હતું એમ અહીંયા પ્રક્ષિપ્ત ગતિ એટલે કે સમતલમાં ગતિ માટે, દ્વિપરિમાણમાં ગતિ માટે મહત્તમ ઊંચાઈ એટલે y ઘટકની વાત આવશે માત્ર. પછી એ મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, કે આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગશે, તો ત્રીજા ચેપ્ટરમાં જે એક પરિમાણમાં હતું ને એને જો તમે સમજ્યા હશો તો અહીંયા એનો sin થીટા ઘટક આવશે, કારણ કે ઉર્ધ્વ ઘટક એટલે sin થીટા. સમય પછી ઉડ્ડયન સમય, મતલબ કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ કેટલા સમય સુધી હવામાં ઉડ્યો, ટાઈમ ફોર ફ્લાઇટ, જેઓના કરતા ડબલ હશે. મહત્તમ ઊંચાઈ પાછું નીચે આવે એટલો જ સમય લાગે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ થાય છે. આ બધી ચર્ચા y ઘટકની થઈ, ઉર્ધ્વ અને અધો ઘટકની. તો સમક્ષિતિજ દિશામાં એ કેટલું અંતર કાપશે એને કહેવાય એની અવધિ, રેન્જ. એનું સૂત્ર એ સમક્ષિતિજ માટે, અને આ અવધિ મહત્તમ ક્યારે મળે એની શરત શું, આર મેક્સિમમ. આટલા પોઈન્ટ આપણે આ ટોપિકમાં ચર્ચામાં લેશું. ચાલો તો તૈયાર? યસ. તો પહેલી વાત, પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ. બરાબર, તો સામાન્ય રીતે તમે બધા જ પ્રક્ષિપ્ત ગતિ જોઈ છે, અનુભવી છે. જેમ કે ફૂટબોલ રાખ્યો મેદાનમાં અને પછી ફૂટબોલને કિક મારો, તો તમે જોયું હશે કે ફૂટબોલ છે એ સપાટી ઉપર, પૃથ્વીની સપાટી ઉપર સ્થિર પડ્યો છે. હવે જો આપણે એને કિક મારીએ તો એને કિક મારતા એ હવામાં ફંગોળાશે, મતલબ કે એ આ દિશામાં
ફંગોળાશે મતલબ ગતિ કરશે અને હવામાં ગતિ કરીને બીજી બાજુ જશે. હવે જો તમે એનો દૂરથી વિડિયો ઉતારીને સ્લો મોશનમાં જોવો તો તમને આ ગતિ જે છે એ રીતસરની દેખાય કે આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી. આ મહત્તમ ઊંચાઈ માટે કેટલો સમય લાગશે ફોર મેક્સિમમ હાઈટ, પછી પાછો આવવા માટે કેટલો સમય લાગશે. આ આખા સમય કે જે સમય દરમિયાન ફૂટબોલ હવામાં રહ્યો એને કહેવાય ટાઈમ ફોર ફ્લાઇટ, જે 2 TM જેટલો હશે. અને આને 0 0 ઉપર લઈએ તો આ થઈ ગઈ x અક્ષ, આ થઈ ગઈ y અક્ષ, આ ઉગમ બિંદુ એટલે કે OXY સમતલમાં ગતિ થઈ એટલે દ્વિપરિમાણમાં ગતિનું ઉદાહરણ થયું. ધારો કે સમક્ષિતિજ સાથે એ થીટા ખૂણે ફંગોળાય છે તો એ માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે. આ થીટા 0 કરતા મોટો હોવો જોઈએ, કારણ કે 0 હોય તો એક પરિમાણમાં ગતિ થઈ જાય, અને 90 અંશથી નાનો હોવો જોઈએ, કારણ કે 90 અંશ બરોબર થાય તો પણ એક પરિમાણમાં ગતિ થઈ જાય. એટલે આ ખૂણો જેને કહેવાય પ્રક્ષિપ્ત કોણ, એંગલ ઓફ પ્રોજેક્શન, પ્રક્ષિપ્ત કોણ એ 0 થી 90 વચ્ચે કોઈ પણ હોવો જોઈએ અને એ માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરતો હોવો જોઈએ, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે. એટલે આપણે સૂત્રો મેળવી શકીએ. તો આવા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સમક્ષિતિજ સાથે થીટા અંશના ખૂણે જો ફૂટબોલ ગતિ કરે તો એનો ગતિપથ દેખાય છે. આવા આકારને પરવલય આકાર કહેવાય છે. અને આવો જે પદાર્થ છે એ પ્રક્ષિપ્ત ગતિ કરી રહ્યો છે તો આવી ગતિ સમતલમાં ગતિ કહેવાય. અને જો આ બધી શરતો પાડે, આ બધી શરતો એટલે કઈ કઈ? સમક્ષિતિજ સાથે થીટા અંશના ખૂણે, જે ખૂણો 0 થી 90 વચ્ચે છે. 2 માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ થાય છે. 3 એનો ગતિપથ પરવલય આકાર છે. તો આવી ગતિને કહેવાય છે પ્રક્ષિપ્ત ગતિ. અને આવા પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને એટલે કે અહીંયા ફૂટબોલને કહેવાય છે પ્રક્ષિપ્ત પદાર્થ. This is projectile motion and this is projected body. તો તમે કદાચ ઇંગ્લિશ પિક્ચર જોતા હો તો યુદ્ધના પિક્ચર જોશો તો એમાં તમે જોયું હશે કે તોપ જે છે, કેનન તોપ, એ તોપમાંથી ગોળો છોડે ત્યારે તમે જોયું હશે સમક્ષિતિજ નહીં હોય, સમક્ષિતિજ સાથે કંઈક અંશના ખૂણે તોપ ગોઠવશે અને પછી ફાયર કરશે. તો એ પણ પ્રક્ષિપ્ત ગતિનું ઉદાહરણ છે. ત્યાર પછી મિસાઇલ્સ જે છોડીએ છે, મિસાઇલ, એ મિસાઇલને પણ તમે જોયું હશે રોકેટ લોન્ચરમાં
જ્યાં મોકલવાની હોય એની ગણતરી પ્રમાણે એટલા અંશના ખૂણે ગોઠવવામાં આવે છે. જે ખૂણો 0 થી 90 વચ્ચે હોય છે. અને જો તમને આખો પથ જોવો હોય, અનુભવ કરવો હોય, તો આજે જ તમે પ્રયોગ કરી શકશો. તમારા ઘરમાંથી ભાઈ બહેન કે મમ્મી પપ્પાને કહેવાનું કે ચાલો ગ્રાઉન્ડમાં, બગીચામાં, પછી બગીચામાં પાણી પાતા હોય ઈ નળીને પાણી ચાલુ કરવાનું, સામે મોબાઈલથી વિડિયો ઉતારવાનો. હવે આ નળીમાંથી પાણી નીકળતું હોય ત્યારે તમારે આ નળીને કંઈક અંશના ખૂણે આમ રાખવાની. ટીંગ. બરાબર? જેમ કે હું અહીંયા તમે વિડિયો ઉતારો છો તો આ નળીને હું કંઈક અંશના આમ ખૂણે ગોઠવું અને હવે આમાંથી પાણી આમ નીકળે છે એનો વિડિયો જો તમે ઉતારો ને એનો ગતિપથ આખે આખો જુઓ તો એ ગતિપથ પણ તમને આવો મળશે. તમને આઈડિયા આવશે કે હા, આને પરવલય કહેવાય. ધીસ ઇઝ પેરાબોલા. તો આ છે પ્રક્ષિપ્ત ગતિ, પ્રક્ષિપ્ત પદાર્થ. હવે પ્રશ્ન થયો કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ તો સમક્ષિતિજ સાથે કંઈક અંશના ખૂણે છે, અને કંઈક અંશના ખૂણે હોય તો આમાં તો બધી સદિશ રાશિઓની ચર્ચા કરવી પડશે. તો ધારો કે આપણે એને સમક્ષિતિજ સાથે v0 જેટલા વેગથી ફંગોળીએ છીએ, કિક મારીએ છીએ, ગતિમાં આવે છે, તો અહીંયા પ્રક્ષિપ્ત પદાર્થનો શરૂઆતનો વેગ v0 સમક્ષિતિજ સાથે થીટા ખૂણે છે. બંને જે શરત આપી એ થીટા 0 થી 90 વચ્ચે છે. એનો મતલબ કે વેગ સદિશ રાશિ છે અને કંઈક અંશના ખૂણે છે. તો ગણતરી કેમ કરશું? ભાઈ ગણતરી ન થાય. એટલે મેં વાત કરી હતી સદિશનું વિભાજન ઈ 12મા સુધી આવશે અને એન્જિનિયરિંગમાં પણ આવશે, એન્જિનિયર એ ગ્રુપ વાળા. કારણ એની ગણતરી જ શક્ય નથી. એને તમારે પરસ્પર લંબ એવા બે ઘટકમાં વહેંચો તો જ ગણતરી થાય. કારણ કે પરસ્પર લંબ એવા બે ઘટકો એકબીજાથી સ્વતંત્ર છે. એટલે અહીંયા આપણે આ વેગના પરસ્પર લંબ એવા બે ઘટક પાડશું. એટલે આ વેગ છે v0, સમક્ષિતિજ સાથે ખૂણો છે થીટા, અથવા ઘણી વખત થીટા 0 પણ લખે છે. બરાબર? હવે તમે ફિઝિક્સમાં ટેવાઈ ગયા હશો કે જુદી જુદી બુક વાપરીએ તો સંજ્ઞાઓ બદલાઈ જાય, અને સંજ્ઞાઓ બદલાઈ જાય એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, સમજાઈ જાય. હવે સમજાઈ જાય છે. તો થીટા કયો કે થીટા 0 કયો? બરાબર? હું થીટા તરીકે જ લઉં છું, થીટા 0 લેશો તોય વાંધો નથી. તો હવે વેગ સદિશ રાશિ છે. આ છે સમક્ષિતિજ દિશા x, આ છે ઉર્ધ્વ દિશા y, આ છે એનું ઓરિજિન. તો એનો મતલબ કે વેગના પરસ્પર લંબ એવા બે ઘટકમાં વહેંચી નાખીએ તો આ થશે પાસેની બાજુ, એટલે કે v0 નો x ઘટક, v0 નો x ઘટક જે થશે v0 cos theta. પાસેની બાજુ તો એને y ઉપર લંબ દોરશું તો આ y દિશાનો ઘટક જે છે એને કહેશું v0y. અને v0y નું મૂલ્ય કેટલું હશે? v0 sin theta જેટલું.
કારણ કે આ થઈ સામેની બાજુ. આમ વેગના પરસ્પર લંબ એવા બે ઘટકો હશે. એક સમક્ષિતિજ ઘટક હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ જે છે v0x બરાબર v0 cos θ અને બીજો છે v0y બરાબર v0 sin θ. આમ પરસ્પર લંબ એવા બે ઘટકોમાં વહેંચાશે. આ ભૂખ લાગી હોય તો નાસ્તો કરતા કરતા પણ પછી ધ્યાન આવવું જોઈએ. કોણ નાનો ભાઈ હેરાન કરે છે? સમજાવો સમજાવો, અગત્યનો ટોપિક હાલે છે અત્યારે. યસ, તો એને પરસ્પર લંબ એવા બે ઘટકોમાં વહેંચી નાખ્યું. હવે વિચારીએ કે આની સ્વતંત્ર ગતિ, કારણ કે પરસ્પર લંબ એવા ઘટકો એકબીજાથી સ્વતંત્ર છે. સ્વતંત્ર છે નો મતલબ x ની ચર્ચા અલગથી સ્વતંત્ર રીતે કરી શકીએ, y ની ચર્ચા અલગથી સ્વતંત્ર કરી શકીએ. તો પહેલા એના મુદ્દા વિચારી લઈએ એટલે આપણા માઇન્ડમાં એની ચર્ચા તરત બેસી જાય કે હા બરોબર, આમ શું કામ થયું. તો અહીંયા તમે કહી શકો કે x દિશાનો ઘટક જે છે v0x એની દિશા કઈ? તો કે એની દિશા સમક્ષિતિજ. કયા બળની અસર હેઠળ ગતિ કરે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ ની દિશા કઈ? તો કે નીચે તરફ. એનો મતલબ કે અહીંયા બળની દિશા અને વેગ v0x ની દિશા કેવા છે? પરસ્પર લંબ. હવે યાદ કરો, પરસ્પર લંબ છે એનો મતલબ કે આ ગુરુત્વાકર્ષણ બળની x દિશામાં અસરકારકતા કેટલી? ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે અને જો પદાર્થ x દિશામાં ગતિ કરતો હોય તો x દિશાની ગતિ માટે આ ગુરુત્વાકર્ષણ બળની અસરકારકતા ઇફેક્ટ કેટલી? તો કે પરસ્પર લંબ ઘટકો એકબીજાથી સ્વતંત્ર છે. એનો મતલબ કે આ ગુરુત્વાકર્ષણ બળની અસરકારકતા x દિશામાં કેવી? તો કે 0. હવે જો બળ ગુરુત્વાકર્ષણ બળ ની અસરકારકતા x દિશામાં 0 છે એનો મતલબ સમજ્યા? યસ, F બરાબર ma. દળ તો 0 ન હોય તો બળ 0 થાય x દિશામાં, તો એનો મતલબ કે x દિશામાં પ્રવેગ પણ 0 થાય અને x દિશામાં પ્રવેગ 0 થાય એનો મતલબ કે વેગ અચળ રહે. કારણ કે પ્રવેગ 0 થાય એનો મતલબ શું? વેગમાં ફેરફાર ન થાય. અને જો વેગમાં ફેરફાર ન થાય તો વેગ અચળ રહે. બસ આ મુદ્દો એકદમ મગજમાં બેસાડજો કે પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ થશે. x દિશામાં અચળ વેગી ગતિ થશે. આમ સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ થશે. વેગ હશે v0x બરાબર v0 cos θ અચળ. અને ખાસ સમજાવું છું એ સમજો.
અચળ વેગી ગતિ થશે એટલે પ્રવેગ 0 છે એટલે x દિશામાં ગતિ માટે અચળ પ્રવેગી ગતિના એકે સૂત્ર લાગુ ન પડે એટલે જો અચળ વેગ હોય તો માત્ર વેગનું સૂત્ર વેગ બરાબર અંતર ભાગ્યા સમય આ જ લાગુ પડે. આ સમજાવું છું એમ ન કરતા કે આની કોપી મારીને નોટ મૂકી દીધી. આ હું સમજાવું છું, તમારે સમજી પછી તમે જે બુક વાપરતા હો એમાં એડિટિંગ કરી અને પરીક્ષા લક્ષી પ્રશ્ન તમારે નોટમાં લખવાનો. પણ આ સમજણ એટલી જ જરૂરી છે, જરૂર પડે એને તમે સાઈડમાં માર્જિનમાં લખી રાખો કે આ મુખ્ય પોઈન્ટ કયો હતો. એ સમજાવીશ તો એ સમજાશે. એટલે x દિશાની ગતિ માટે x દિશા અથવા સમક્ષિતિજ ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સૂત્રો ન વપરાય. આ બે પોઈન્ટ તમને સમજવા માટે લખું છું. x દિશામાં ન વપરાય. તો હવે આની વાત થઈ કે સમક્ષિતિજ દિશામાં, તો કે આ કેવી ગતિ? અચળ વેગી ગતિ, નિયમિત વેગી ગતિ, પ્રવેગ શૂન્ય વાળી ગતિ. તો y દિશાની ગતિ કેવી? તો વિચારો, y દિશાની ગતિ તો કે પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે. જો પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180 અંશ એટલે કે વિરુદ્ધ દિશા. બળ કઈ બાજુ લાગે? ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ. પદાર્થને ક્યાં મૂકીએ છીએ? ઉપર. શું થાય? યાદ કરો, સૂર્ય ગતિમાં આવી ગયો. જેમ જેમ ઉપર જશે એમ વેગ ઘટતો જશે, પ્રતિ પ્રવેગી ગતિ થશે. અને ઈ પ્રવેગ કેટલો હશે? યસ, ગુરુત્વ પ્રવેગ જેટલો, કારણ કે માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે અહીંયા આપણે કહેશું કે y દિશામાં અચળ પ્રવેગી ગતિ થશે એટલે કે ay બરાબર -g. જો ઉપર જાય છે ખબર શું કામ? કારણ કે જેમ જેમ ઉપર જશે એમ વેગ ઘટતો જશે કારણ કે વિરુદ્ધ દિશા છે. એટલે પ્રતિ પ્રવેગી ગતિ ત્યારે એ y બરાબર -g અને પાછો ત્યાંથી નીચે આવશે ત્યારે લેશું +g. કઈ? અધો દિશા અથવા નીચે તરફ. પણ y દિશામાં ગતિ કેવી હશે? અચળ પ્રવેગી. અને ઈ y દિશાનો ઘટક ઉર્ધ્વ દિશામાં જતો હશે ત્યારે -g લેશું, નીચે આવતો હશે ત્યારે પ્રવેગની કિંમત +g લેશું. વેગ કઈ દિશાનો હશે ત્યારે? તો કે v0 y બરાબર v0 sin θ ઘટક. આ વેગ હશે, આ પ્રવેગ હશે. મતલબ એ થયો કે y દિશાની ગતિ ઈ અચળ પ્રવેગી ગતિ હશે. કેવી? અચળ પ્રવેગી. અને જો અચળ પ્રવેગી ગતિ હોય તો અચળ પ્રવેગી ગતિના ત્રણ સૂત્રો અહીંયા વાપરી શકીએ.
y દિશા માટે, એટલે y દિશા માટે સૂત્ર વાપરી શકીએ vy બરાબર v0y પ્લસ ઓર માઇનસ gt. એની જગ્યાએ g લખશું ને, પછી પ્લસ કે માઇનસ, એવી રીતે d ની જગ્યાએ h બરાબર v0t v0yt પ્લસ ઓર માઇનસ 1/2 gt સ્ક્વેર. એ સૂત્ર છે d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. અને ત્રીજું 2gh બરાબર, પછી પ્લસ ઓર માઇનસ બે હોઈ શકે, બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. આ ત્રણેય સૂત્રો અહીંયા આપણે વાપરશું, પણ ખાસ ફરીથી કહું છું, x દિશા માટે અચળ વેગી ગતિ છે એટલે વેગનું જ માત્ર સૂત્ર વપરાય, પ્રવેગી ગતિના સૂત્રો ન વપરાય. જ્યારે ઉર્ધ્વ કે અધો દિશામાં y દિશામાં ગતિ છે એ અચળ પ્રવેગી ગતિ છે, એટલે અચળ પ્રવેગી ગતિના સૂત્રો વપરાય, વેગ અચળ નથી એટલે આ ન વપરાય. મતલબ કે x દિશામાં અચળ વેગી ગતિ છે, આને ખાસ મગજમાં રાખવાનું, અને y દિશામાં અચળ પ્રવેગી ગતિ છે. આ બે લીટી જો માઇન્ડમાં બેસી ગઈ તો તમને પ્રક્ષિપ્ત ગતિની થિયરી પણ જાતે આવડશે, એના દાખલા MCQ ગમે એમ ટ્વિસ્ટ કરશે તોય તમને આવડશે. પણ આટલું ધીરજપૂર્વક શાંતિથી 3 વખત 4 વખત 5 વખત જેટલી વખત વિચારવું પડે એટલી વાર વિચારી, સમજી, એને વિઝ્યુલાઇઝ કરી અને યાદ રાખવાનું. તો આ સમજણ ઉપરથી હવે આ બધા જ ટોપિક ફટાફટ આવડે, ગેરંટીથી આવડે. પણ પાછું ટેક્સ્ટ બુકમાં જોશો તો નહીં આવડે. એટલે એને તમે એટલો જ ઉપયોગમાં લેજો જેટલો રેફરન્સ તરીકે વાર્તા વાંચવા માટે જરૂરી હોય એટલું જ. હા, અથવા તમે જૂની ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરજો તો એ સારું લખાણ હતું. NCERT ની બુકમાં આમ જમ્પ છે, ટુમ જુમ ચુમ. અને હજી તમે 10મા માંથી આવો છો એટલે એ જમ્પ સમજી શકતા નથી, એટલે પછી ડિપ્રેશન આવે, મને કાંઈ નથી સમજાતું. અરે ભાઈ, નવું નવું છે, થોડુંક એને અનુરૂપ ટેવ પાડવી પડશે, એટલા કલાક આપવા પડશે, ત્યારે એ જોરદાર થશે. તો પહેલા આટલી જે સમજણ છે એ જોઈ લો, એટલે પછી આપણે સૂત્રો શરૂ કરીએ. જે પરીક્ષા લક્ષી પ્રશ્ન છે 3 માર્કનો, અને આ દરેક 2 માર્કના 2, 4, 6, 8 ને 10 માર્ક થાય ખરેખર. પણ જેમ પૂછાય એ રીતે 3 માર્કમાં પૂછે કંઈક 2 કે 3 મુદ્દા, 5 માર્કમાં પૂછે આખું, જે પણ રીતે પૂછે. પણ આપણે ગમે એમ પૂછે આપણને આવડવું જોઈએ. પણ પ્રશ્ન વાંચીને જવાબ લખવાનો, વધારાનું લખાણ લખવાનું